કારણ કે સાહેબ અમથા મેલડી નથી કરતા ભાઈ. એક વખત કદાચ હામી મનાઈ જાય ને એ દુનિયાની માલપા મેલડી હામી મનાઈ જાય. અને જગતના ચોકની માલપા મારી મેલડી કદાચ દુનિયાના કારણ લાવો અને મારી એક ખમા નીકળે અને જો પાણી કરી પી ન જાવ ને કીધું ભલા હું કંડિયાની કાળી નાગણી મેલડી નો હોય બા. મારી લીમડા વાળી મેલડી બની જાય આ ઈ મેલડી છે જગતના જોકની મારી પાસે કાળા કળજુગની મારી પાસે રીજી જાય ને માતાજી મેલડી છે સાહેબ રીજી જાય ને દુનિયાની મારી પાસે તો સાહેબ જગતના જોકની મારી પાસે રાજા બનાવી રખડાવે ઈ મેલડી પણ એની વાતો ભૂલાઈ જાય એના કેળા સુકાઈ જાય અને જેથી હું પણાનો પાવર આવી જાય કે મેલડી નહીં મેં કાંઈક કરી બતાવ્યું તેથી પાછી મારી મેલડી બોલે હો તેથી હાથમાં વાટકો લઈ અને ભીખ મંગાવે મને ભિખારી પડે મારી જોજો મારી વસ્તી મારી મેલડી ના કયામાં ઉભા રે જો માણા ના થતા નહીં મારી મેલડીનો સમય બનતો આવે છે મારી મેલડીનું ટાણું બનતું આવે છે અને કદાચ મારી લીમડા વાળી મેલડીના માંડવાની મારી પાસે એક કદાચ રાવણ દેવનો દીકરો જોગીનો દીકરો કદાચ મારી મેલડીના નામની ડાક બગાડે મારી મેલડીના નામનો કાળીનો અવાજ કરે અને ભલા આવા ટાણે એ આટલા બધા માણાની મારી પાસે કોઈ મેલડીનો ભૂવો બેઠો હોય ને અને ભલા મારી લીમડા વાળી મેલડીનો દરબાર હોય અને જોગીનો દીકરો અવાજ કરે અને જો એની મેલડી ખમા કેવા નો આવે ને તો ભલા ઈ ભૂવાના ખોળીએ મેલડી નો હોય બા મારી ટકોરા કાળી નાગરીને ટકોરો કરવાનો વધાર હોય નહીં મારી મેલડી દેવીને વધાર ન હોય મારી ટકોરો કાળી નાગરીને ટકોરો કરેને આવીને ઊભી રહી જાય સાહેબ ટાઈમિંગના માટે બોલું છું મેલડી વાળા હોય કોઈ મોળા નો હોય ને મોળા હોય મારી મેલડી વાળા નો હોય ભલા આજ મારી લીમડા વાળી મેલડીના દરબારમાં મેલડીને ટકોરો કરું અને કોકની જો હાસા ભાવથી મારી મેલડીના નામની અગરબત્તી ફેરવી હોય કોકની હાસા ભાવથી મારી મેલડીનું હૃદયની મારી પાસે નામ લીધું હોય અને ભલા મારી મેલડીને યાદ કરું અને આટલા બધા ભુવાની મારી પાસે ભલા મેલડી એ એના રૂવાડે ખમા કહેવાનું આવે તેની તો ભલા એ ભુવાના ખોળીએ મેલડી નો હોય બા મારી યાદ હારી કરતા મારી મેલડી હારી નીકળા મારી જોત માયા મારી મેલડી આઈ અરે બા ટકોરો નો આવે ટકોરો કરો ભલા મેલડી નો આવે તેની તમારા ગઠિયા એક મેલડી ગિરાવે મૂકી દીધી હોય બાપ અને ભલા રાવણનો દીકરો બોલાવે એક જે આયા તો ડબલ ડાક છે બાકી વગડાની માલપા ભુવાને જરૂર પડે અને મેલડીને બોલાવે અને ભલા જો ન્યા ખમકારા કરતી નો આવે તેની તો મેલડી નો હોય બા મેલડી નો હોય માતાજી લીમડા વાળી કયો તો ઈ છે મારી બોવડી વાળી કયો તો ઈ છે ભાઈ હા ટકોરલ કાળી નાગરીને જગાડાય અને ભલા જગાડું અને જો ખમા નો કીધું તો મેલડી નો હોય બા મારી ઓશિયા ટકોરો મારી મેલડી દેવી ને કમે
મારી આજ શિયાળો ટકોરો કરતા હાલી નીકળ્યા નહીં તેજી મને એ લીમડા વાળી મેલડી ને કોણ મારે અમારા ધાંગધ્રાના પાદરમાં માતાજી હવે તારા નાના નાના બાળા કહેવાય મારી લીમડા વાળી મેલડી 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 મારી પારકા એ ગામને હિમાને લઈ જઈ મારી લીમડા વાળી મેલડી મને શેતારતી લઈ શેતારતી કારણ કે સાહેબ જગતમાં વેળા પડે ને તેથી માતા હા ભરે શું ભાઈ બાકી મારી તમારી પાસે કદાચ લાખો રૂપિયા કરોડો રૂપિયાની મિલકત પડી હોય તેથી સાહેબ ધર્મ નથી સાંભળતું અને કાયદેસર બોલું છું રાખ ભિખારીની માતા છે મારી મેલડી ભાઈ અને કોકરી અખતરો કરવો હોય તો કરી લેવાની સૂટ તમને વેળા પડે તમને કટાણું આવે એ કોઈ મારા આગળ રોવાની જરૂર નથી પણ કદાચ જેથી વેળા પડે ને તેથી સાહેબ મારી અહીંયા લીમડા હેઠે મારી જોગમાં અહીંયા મેલડી બેઠી છે અને માતાજી મેલડીના દરબારમાં આવી અને આંખમાં જ્યાં હુલ પાડીને કહી દો કે એ મારી લીમડા વાળી મેલડી મારી મારે નથી જોવાનું માં હવે તારે જોવાનું છે અને મારી લીમડા વાળી મેલડી કે દાદા કાંડા એ દુનિયાની મારી પાસે તારી લાખ વાતી આબરૂ જવા દઉં તેજી તો ધાંગધ્રાના પાદરમાં લીમડા વાળી નો હોય લીમડા વાળી નો હોય મારી રોજ સાંભળતી નથી મારી બોબડી વાળી પણ કોકરી સાંભળી જાય મારી મેલડી સાંભળી જાય જગત માથે મારા સુખડિયાનો એક દી ભાગ્યો બને 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 બને